સીઆર પાટીલે વિધાનસભાના મુખ્ય નાયબ દંડક કૌશિક વેકરિયાને જન્મદિવસ પર આપી સરપ્રાઇઝ। અમરેલીના જાડિયા ગામમાં કૌશિક વેકરિયાના કાર્યક્રમમાં પહોંચીને ચોંકાવ્યા। મંત્રી મુકેશ પટેલ પણ રહ્યા હાજર। ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે ભેંસાણમાં જાહેર સભા યોજી કર્યો ચૂંટણી પ્રચાર। ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને જીતાડવા કરી હાકલ। મંત્રી રાઘવજી પટેલ, કુંવરજી બાવળિયા, મુળુ બેરા સહિતના નેતાઓ રહ્યા ઉપસ્થિત। કડી બેઠક પર કબજો મેળવવા કોંગ્રેસની તૈયારીઓ તેજ। રાજપુરમાં કોંગ્રેસે સભા યોજી। સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે સભામાં ભાજપ પર કર્યા પ્રહાર। કહ્યું, ભાજપવાળા પૈસા આપે તો લઈ લેજો। જ્ઞાનીબેને કહ્યું કે એ પૈસા કોઈ એરંડા રાયડું વેચીને ભેગા નથી કર્યા। સભામાં કોંગ્રેસ સેવાદળના અધ્યક્ષ લાલજી દેસાઈ, પૂર્વ ધારાસભ્ય બલદેવજી ઠાકોરે આપી હાજરી। મહેસાણાના કડીમાં કોંગ્રેસની ઠાકોર સમાજની બેઠક યોજાઈ। કડી અને જોટાણા વિસ્તારનો ઠાકોર સમાજ બેઠકમાં જોડાયો। કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોરે બેઠકમાં વધુ મતદાનની હાકલ કરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। જૂનાગઢના વિસાવદરમાં પ્રચાર દરમિયાન આપના ઉમેદવાર પર હુમલાનો આરોપ। શહેરના જીવાપરા વિસ્તારમાં ઉમેદવાર અને કાર્યકર્તાઓ પર પથ્થરમારો કરાયાનો આરોપ। વિસાવદર પોલીસ મથકમાં આપના ઉમેદવાર અને કાર્યકર્તાએ કરી રજૂઆત। ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ તડામાર તૈયારીઓ। ગ્રામ પંચાયતો માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ। 11 જૂને ઉમેદવારી પરત ખેંચવાનો અંતિમ દિવસ। 11 જૂને ચૂંટણીને લઈ ચિત્ર સ્પષ્ટ થશે। સાવરકુંડલાની હોસ્પિટલમાં દુર્લભ આંખનું ઓપરેશન। 8 વર્ષના બાળકની પાપણમાંથી 30 જીવજંતુઓ અને 35થી વધુ ઈંડા કાઢવામાં આવ્યા। લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર હોસ્પિટલમાં 1.5 કલાકમાં સફળતાપૂર્વક પાર પડાયું। 8 વર્ષના બાળકને આંખમાં દુખાવાની ફરિયાદ બાદ પાપણની તપાસ કરતા જંતુઓ જોવા મળ્યા। ડોક્ટર મૃગાંક પટેલે નિદાન કરતા બાળકની પાપણમાંથી માથાની જૂ જોવા મળી। તબીબે ઇન્જેક્શન વગર માત્ર ટીપાથી કર્યું ઓપરેશન। અમરેલી જિલ્લામાં પહેલીવાર નોંધાયો આ પ્રકારનો દુર્લભ કેસ। અમરેલી બાદ બાળકે અનુભવી રાહત। પાપણમાં લાગેલી આ જૂ આંખો માટે હાનિકારક। આ જંતુ લોહી ચૂસી આંખને પહોંચાડે છે નુકસાન। સાવરકુંડલાની નિઃશુલ્ક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આંખોની સારવાર માટે શરૂ કરાયો છે ઓપ્થાલ્મોલોજી વિભાગ। આંખની આ હોસ્પિટલમાં દરરોજ 1500થી વધુ દર્દીઓ લે છે સારવાર। દાતાઓના સહયોગથી દર મહિને 85 લાખના ખર્ચે આપવામાં આવે છે સેવા। જૂનાગઢના રતાંગ, ગીર, છાલડા સહિતના વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો। રિક્ટર સ્કેલ પર 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો। ગીર સોમનાથમાં પણ તાલાલા સહિતના વિસ્તારોમાં આંચકો અનુભવાતા લોકોમાં ભય। આજથી શાળાઓમાં ઉનાળુ વેકેશન પૂર્ણ। શાળાઓ ફરી ધમધમી। દ્વિતીય સત્રમાં 144 કાર્ય દિવસ રહેશે। વેકેશન પૂર્ણ થતાં શાળાઓની રોનક પાછી ફરી। રાજ્યની 54,000 શાળાઓમાં આજથી નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ। લાંબા સમયથી ખાલી પડેલા વર્ગખંડો ફરીથી જીવંત બન્યા। 35 દિવસના વેકેશન બાદ વિદ્યાર્થીઓમાં શાળાએ આવવાનો અનેરો ઉત્સાહ। અમદાવાદમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે અનોખું અભિયાન। બાપુનગરમાં નમો વનમાં 11,000 વૃક્ષોનું વાવેતર। એક પેડ માં કે નામ અંતર્ગત શાળાના બાળકોએ કર્યું વાવેતર। મેયર, જિલ્લા શિક્ષણ અધિકારી સહિતના મહાનુભાવો ઉપસ્થિત। દુનિયાનું સૌથી મોટું માલવાહક જહાજ એમએસસી ઇરીના તમિલનાડુના તિરુવનંતપુરમમાં આવી પહોંચ્યું। વિઝી નઝામ બંદર પર જહાજને લાંગરવામાં આવ્યું। દરિયામાંથી બંદર પર વિશાળ કાર્ગો શિપ પહોંચતા મોટી સંખ્યામાં લોકો જોવા પહોંચ્યા। આંધ્રપ્રદેશના વિજયવાડામાં મંગીનાપુડી બીચ પર માસુલા બીચ ફેસ્ટિવલ 2025ની ઉજવણી। બીચ પર મુલાકાતીઓનો ધસારો જોવા મળ્યો। રાજ્ય સરકારના કેબિનેટ મંત્રીઓએ પણ લીધી ફેસ્ટિવલની મુલાકાત। તમિલનાડુના થુથુકુડીમાં વૈકાસી વિશાકમ ઉત્સવની ઉજવણી। સુબ્રમણ્યમ સ્વામી મંદિરમાં ભક્તોનો ધસારો જોવા મળ્યો। ભક્તોએ ભારે ઉત્સાહ સાથે ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી। દ્વારકામાં ગેરકાયદે ચાલતા દારૂના વેપલાને લઈ વિડીયો વાયરલ। ખંભાળિયાના જાગૃત નાગરિકે દારૂના વેપલાનો વિડીયો ઉતારી કર્યો વાયરલ। ખંભાળિયા પોલીસ ચોકીથી 100 મીટર દૂર ચાલતા દારૂના વેપલાથી પોલીસ અજાણ રહેતા ઉઠ્યા સવાલ।